બકરી બહેનની વાર્તા। એક હતી ભટુડી। તેને 7 ભટુડા હતા। એક વાર ભટુડીને ઘર બાંધવાનો વિચાર થયો એટલે તે સડક ઉપર જઈને બેઠીને માલના ગાડાની રાહ જોવા લાગી। એટલામાં એક ગોળનું ગાડું આવ્યું। ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું, ભટુડી ભટુડી, માર્ગમાંથી ઉઠ। ભટુડી કહે, ભટુડી તારી માને, ભટુડી તારી બેન, ભટુડીબેન કહીને બોલાવ અને ગોળનું ગાડું ઠલવીને જા એટલે માગરમાંથી ઉઠું। ગાડાવાળાએ તો ભટુડીને ભટુડીબેન કહીને બોલાવીને ગોળનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી માર્ગમાંથી ઉઠી। ભટુડી ગોળની ભેલીઓને પછી જંગલમાં લઈ ગઈ। પાછી ભટુડી તો સડક પર જઈને બેઠીને માલના ગાડાની વાટ જોવા લાગી। એટલામાં એક શેરડીનું ગાડું આવ્યું। ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું, ભટુડી ભટુડી માર્ગમાંથી ઉઠ। ભટુડી કહે, ભટુડી તારી માને, ભટુડી તારી બેન, ભટુડીબેન કહીને બોલાવ અને શેરડીનું ગાડું ઠલવીને જા એટલે માર્ગમાંથી ઉઠું। ગાડાવાળાએ તો ભટુડીને ભટુડીબેન કહીને બોલાવી અને શેરડીનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી માર્ગમાંથી ઉઠી। ભટુડી શેરડીના સાંઠાને તે જંગલમાં જઈ મૂકી આવી। પાછી ભટુડી તો સડક ઉપબે જઈને બેઠી। એટલામાં એક કાચરીનું ગાડું આવ્યું। ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને કાચરીના ગાડાવાળાએ કહ્યું, ભટુડી ભટુડી, માર્ગમાંથી ઉઠ। ભટુડી કહે, ભટુડી તારી માને, ભટુડી તારી બેન, ભટુડીબેન કહીને બોલાવ અને કાચરીનું ગાડું ઠલવીને જા એટલે માર્ગમાંથી ઉઠું। ગાડાવાળાએ ભટુડીને ભટુડીબહેન કહીને બોલાવીને કાચરીનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી માર્ગમાંથી ઉઠી। ભટુડી કાચરીને જંગલમાં લઈ ગઈ। પછી ભટુડીએ ગોળની ભેલીની ભીંતો બાંધી। શેરડીના સાંઠાનું છાપરું બનાવ્યું, કાચરીઓથી ઢાંકી દીધું। પછી ભટુડી પાણી ભરવા ચાલી। ભટુડાને કહેતી ગઈ, હું જ્યારે બોલું કે ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા। ભટુડા, કમાડ ઉઘાડો ત્યારે બારણા ઉધાડજો। વળી ભટુડી ફળિયામાં પડેલી રાખને, સુંડલાને અને પીપળાને પણ ભટુડાની ભલામણ કરતી ગઈ। આ બધી વાત એક વાઘ ઘરની ભીંત પાછળ ઊભો સાંભળતો હતો। ભટુડી પાણી ભરવા ગઈ પછી તે બારણા પાસે આવીને ઊભો રહ્યો। તે બોલ્યો, ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા। ભટુડા, કમાડ ઉઘાડો ત્યારે ફળિયામાં બેઠી હતી તે રાખ કહે, એલા ભટુડા, બારણા ઉઘાડશો માં હો કે એ તો વાઘ છે। પછી વાઘ રાખને દૂર નાખી આવ્યો અને વળી બોલ્યો, ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા। ભટુડા, કમાડ ઉઘાડો ત્યાં તો સુંડલો કહે, ભટુડા ભટુડા, કમાડ ઉઘાડશો માં, એ તમારી માં નથી, એ તો વાઘ છે। ત્યાં તો વાઘ પાછો સુંડલાને દૂર મૂકી આવ્યો ને વળી બોલ્યો, ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા। ભટુડા, કમાડ ઉઘાડો ત્યાં તો પીપળો બોલ્યો, ભટુડા ભટુડા, તમે બારણું ઉઘાડશો માં, એ તો વાઘ છે, તમારી માં નથી હો। વાઘ તો વળી પાછો પીપળાને પણ દૂર નાખી આવ્યો ને ફરીવાર બોલ્યો, ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા। ભટુડા, કમાડ ઉઘાડો। ભટુડાએ જ્યાં કમાડ ઉઘાડ્યા ત્યાં તો મોટો બધો વાઘ। વાઘ તો એકદમ ભટુડાને ખાવા લાગ્યો, પણ એક બાંડું ભટુડું કોઠીમાં સંતાઈ ગયું તે બચી ગયું। પછી વાઘ લાંબો થઈને ઘર વચ્ચે સૂતો। વાઘને જરા ઊંઘ આવી ત્યાં તો બાંડું ભટુડું કોઠીમાંથી નીકળી મા પાસે પહોંચી ગયું ને તેને બધી વાત કહી। માં તો ખૂબ ખીજાઈ ગઈ। પછી તે ઘર પાસે આવીને બોલી, ઢોરો ચડતા ઢીંચણ ભાંગે, પાણી પીતા પેટ ફાટે, મારા ભટુડા મારી પાસે આવે।
ત્યાં તો વાઘનું પેટ ફાટ્યું ને બધા ભટુડા બહાર આવ્યા અને માને વળગી પડ્યા.